કે પૈસા માંગે છે, હેરાન કરે છે, ઘરે ટૂંપો આપે છે, જે તકલીફ હોય બોલ. ફેવિકિક લગાવી દે છે, આંખે સોયો મારે છે. માં અને સોયો લગાવી દે હાથમાં, કાનમાં બોલે છે, ગળે ટૂંપો આપે છે, આ હાથમાં આ રીતના ફેવિકિક લગાવી દે, આંખમાં ફેવિકિક લગાવી દે છે, હોઠ ઉપર ફેવિકિક લગાવી દે છે. આવી બધી તકલીફો કરે છે. અત્યારે લગાવી લઈએ. અત્યારે નથી લગાવી. આ નખ લગાવડાય જબરજસ્તી હા? ફેવિકિકથી નખ, એટલે પ્લાસ્ટિકના નખ ફેવિકિકથી જબરજસ્ત. મારી એ વસ્તુ કાનમાં બોલે છે, એ કોઈ પણ વસ્તુ માગે છે. એ એમ કે તું મહેંદી લગાવી તો મહેંદી લગાવવી પડે, નખ લગાવી તો બહારથી નખ લાવીને લગાવવા પડે. એ એમ કે મારે આ ખાવું છે તો એનું એ ખાવાનું બનાવીને આપવું પડે. આવું 1.5 વર્ષથી થાય છે. પણ માં અમે હનુમાનજીના મંદિરે ગયા સારંગપુર, ત્યાંથી અમે ઘરે દીવો કરીએ છીએ હનુમાનજીનો, એમના મંત્રો બોલીએ છીએ. એ પછી એને એવું કશું થતું નથી. પણ એ વસ્તુ કાનમાં એવું બોલી કે હવે હું તને હેરાન નહીં કરું, પણ આ છોકરીનો જીવ લઈને હું જઈશ. 2 દિવસથી એવું કહે છે કે રક્ષાબંધને આવી હતી અને રક્ષાબંધને જઈશ ને આનો જીવ લઈને જઈશ. એટલે માં આ મેન્ટલી ટોર્ચર થાય છે. બેબી રાતે ઊંઘી શકતી નથી, છાતી ઉપર બેસી જાય છે, રાતે 3 વાગે ઊભી થઈ જાય, દિવસે ઊંઘી ગયો હોય તો દિવસે પણ છાતી ઉપર બેસી જાય છે. માં એના માથામાંથી પૈસા નીકળ્યા, કંકુ માથામાંથી નીકળ્યો, ચોખા નીકળ્યા, એ બધા ફોટા મારી જોડે છે. ઘરમાં કંકુના ડગલા થઈ ગયા, પૈસાના ડગલા થઈ ગયા, મોડામાંથી પૈસા નીકળ્યા, હાથમાંથી પૈસા નીકળ્યા, માથામાંથી પૈસા નીકળ્યા, 100 ની 500 ની નોટો ઉડતી આવી. અને વિડીયો છે મારી જોડે, ફોટા છે મારી જોડે, વિડીયો છે, વિડીયો છે મારી જોડે, વિડીયો છે મારી જોડે. અને ખોટું તો આ દરબારમાં ચાલે એવું નહીં, કારણ કે હું 1000 જગ્યાએ ફરીને આવ્યો છું. એક જગ્યા નહીં માં, 1000 જગ્યાએ ફરીને આવ્યો છું. રૂપિયા 8 થી 10 લાખ રૂપિયા વાપરે છે મેં, 8 થી 10 લાખ વાપર્યા છે. બતાવો, વિડીયો પડ્યા મારી જોડે. અને માં એવું કોઈ જગ્યા બાકી નહીં મૂકી કે હું ના જ્યો હોય. મેં પૈસા ના કાઢ્યો, રાત દિવસ ફર્યો છું. આ દીકરીને પહેરેલા કપડાં ફાડી નાખ્યા. કોઈ પણ દરબારમાં ગયા હોય પણ એના કપડાં ફાડી નાખે, આપણને ખબર ના પડે, પહેરેલા કપડાં બધા ફાડી નાખે, આમ લહેંગા કાઢી નાખે. બિલકુલ નવસરી થઈ જાય છોકરી, મારે દુપટ્ટો ઓઢાડીને ઘેર લાવવી પડે. આ પરિસ્થિતિ હતી માં. આ છેલ્લો રસ્તો મારો અહીંયા માં, છેલ્લું સ્ટેન્ડ છે માં. તો હવે હનુમાનજીએ તમને આટલું બધું મટાડી દીધું, તો આટલું ના મટાડી દે એટલે પૂરું થાય? માં નથી મળતું, આ છેલ્લો રસ્તો મારો. અરે હું શું કહેવા જાઉં